દેશના જોખમી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ફ્લાઇટ સ્ટડ સાથે અથડાઈ, નાયબ સીએમ ડીજીપીનો આબાદ બચાવ. હિમાચલ પ્રદેશ જુબ્બરહટ્ટી એરપોર્ટ પર ફ્લાઇટની મોટી દુર્ઘટના ટળી છે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીનો આબાદ બચાવ થયો છે. લેન્ડિંગ વખતે ફ્લાઇટ સ્ટડ સાથે અથડાયું હોવાનું તેમજ પાયલટે ઇમરજન્સી બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હોવાની માહિતી સામે આવી છે. મળતા અહેવાલો મુજબ ફ્લાઇટ દિલ્હીથી શિમલા જઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે જુબ્બરહટ્ટી એરપોર્ટ પર ફ્લાઇટનું યોગ્ય રીતે લેન્ડિંગ કર્યું ન હતું. જો કે પાયલોટે ઇમરજન્સી બ્રેક મારતા ફ્લાઇટ રનવે ખતમ થાય તે પહેલાં ઊભી રહી ગઈ હતી. ત્યારબાદ ફ્લાઇટમાં લગભગ 20થી 28 મુસાફરો ફસાયા હતા. આ ફ્લાઇટમાં નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી અને ડીજીપી પણ હતા. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે દિલ્હીથી શિમલા જઈ રહેલી ફ્લાઇટ નંબર 9121માં બ્રેકમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે આ સમસ્યા ઊભી થઈ. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે જુબ્બરહટ્ટી એરપોર્ટનો રનવે નાનો છે. ફ્લાઇટને રનવેની વચ્ચે લેન્ડ કરવામાં આવ્યું, જેના કારણે ઇમરજન્સી બ્રેક મારવી પડી. વિમાનમાં લગભગ 30 જેટલા મુસાફરો હતા, જેઓ આ સમસ્યાના કારણે 20થી 25 મિનિટ સુધી ફ્લાઇટમાં ફસાયેલા રહ્યા. આ ઘટનાના કારણે શિમલા ધર્મશાળાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. બધા મુસાફરો બહાર આવ્યા બાદ ફ્લાઇટમાંથી ખામી સર્જાઈ હોવાની માહિતી મળી છે. હાલ મુસાફરો સુરક્ષિત છે. શિમલાના જુબ્બરહટ્ટી એરપોર્ટ પર રનવે માત્ર 1200 મીટર લાંબો છે, જેથી જોખમ વધુ રહે છે અને ફ્લાઇટના લેન્ડિંગ વખતે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. બીજી તરફ આજે હવામાન પણ સ્વચ્છ હતું. જો કે રનવે નાનો હોવાથી અને સંભવિત ટેકનિકલ ખામીના કારણે પાયલોટ માટે ફ્લાઇટ સંભાળવી મુશ્કેલ થઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે જુબ્બરહટ્ટી એરપોર્ટના વિસ્તરણ માટે એક યોજના તૈયાર કરી છે. પ્રસ્તાવિત યોજના હેઠળ રનવેને 1500 મીટર લંબાવવામાં આવશે, જેથી અહીં 42 મીટરને બદલે 72 સીટર એરક્રાફ્ટ ઉતરી શકાશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.